આવી છે એ હંમેશા તમારા ખરાબ કામમાં જશે, તમારા દવાખાનામાં જશે, કાં તો કોઈ જુગારીમાં હારી જશે, કાં તો ક્યાંય બીજું લેણું થઈ જશે, પણ એ પૈસો ક્યારેય ટકે નહીં. એટલે એ પૈસાને વ્યવસ્થામાં કેવી રીતે જાળવવો? તો દાન કરો. દાન કરો તો તમારો એ પૈસો છે એ સદભાવનામાં, સત્કર્મમાં વપરાયો, એટલે એ પણ તમારા પુણ્યમાં પુણ્ય એકઠું કરશે. અને અત્યારે આપણા સમાજની અંદર આટલું બધું દાન ભેગું થઈ રહ્યું છે, આટલા બધા દાનવીરો જે કરી રહ્યા છે, આટલું સમાજનું ગૌરવ વધ્યું, એનું પાછળનું એક કારણ આ છે કે આપણે કોઈ જ ગ્રહો નડતા નથી, કારણ કે આપણા સમાજમાં આટલા બધા દાનવીર છે. થેન્ક યુ. બોલો શ્રી ઉમિયા માત કી જય. ખૂબ સરસ. આજે એ પાટીદાર સમાજના સે મિલનમાં ઉત્તર દસકોસમાં સૌ વડીલો, મંચસ્થ મહાનુભાવો, મારા વડીલો, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને હું સહૃદય આવકારું છું અને સૌને મારા નમસ્તે. પાટીદાર સમાજ એટલે એક એવો સમાજ છે, એકમેકને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે અને પાટીદાર સમાજના આપણે છીએ એવો આપણને ગર્વ છે. પાટીદાર સમાજ હંમેશા સેવાકીય કાર્યો કરે છે. પાટીદાર સમાજની હું આજે દીકરી અને મારા જ સમાજમાં મને બોલાવી, મારું સન્માન કર્યું, મને તમારા જેવા વડીલોના આશીર્વાદ મળ્યા અને આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક તમારા વડીલોના આશીર્વાદ જ છે અને તમારા વડીલોના આશીર્વાદ થકી આજે હું અહીંયા છું. એ ચોક્કસ છે કે પોતાના આશીર્વાદ હોય ત્યારે જ કોઈક પોતાનું ક્યાંક આગળ હોય. અને પાટીદાર સમાજની દીકરી તરીકે હું તમને ક્યાંક ને ક્યાંક પણ કંઈ પણ કામ આવું તો હું મારી જાતને ધન્ય સમજીશ અને મારું આટલે મેયર થયું એ હું ધન્ય ગણાશે અને મારી જાતને પણ એમ થશે કે હું મારા સમાજને કંઈક કામ આવી. માટે દરેક સમાજના આગેવાનોને અને ભાઈઓને, બહેનોને વિનંતી કે તમારી જ દીકરી હોય ત્યારે તમારે બિના સંકોચે, કોઈ પણ સંકોચ રાખ્યા વગર કંઈ પણ કારણ કે કામ હોય તો મને આવીને કહેજો. આપણે સાથે મળીને તરત જ એનું નિવારણ કરીશું અને આટલો મોકો તો તમારી દીકરીને તમે જરૂર આપશો. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી. ઓગણેજ ખાતે ઉત્તર કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા ખાસ કરીને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહ મિલન ખાતે તમામ એવા આગેવાનો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરશું. ખાસ કરીને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા પ્રકારનું આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલી સંખ્યામાં ખાસ કરીને પાટીદાર સમાજના લોકો હાજર હતા. આજે ઉત્તર દસકોઈ પ્રગતિ મંડળ અમદાવાદ વતી 36મો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર આપણા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ દરમિયાન આશીર્વાદ આપ્યા હતા. લગભગ સંખ્યાની વાત કરીએ આપણે તો 1200 જેટલા સભ્યો સમાજના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સ્નેહ મિલનની અંદર ખૂબ જ સરસ મજાનો આનંદ માણ્યો હતો અને છેલ્લે ભોજન લઈ અને અમે છૂટા પડવાના છીએ. 36મું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્નેહ મિલન આયોજન કરવા પાછળનું હેતુ શું છે? એકતા જળવાય. અમારો પાટીદાર સમાજ છે એ એકમેક થઈને રહેવાવાળો સમાજ છે. વર્ષની અંદર જ્યારે અમે બધા ભેગા થઈએ ત્યારે આત્મીયતા, પ્રેમ અને ભાઈચારાની ભાવના સાથે બધા હળી મળી અને આનંદથી મળીએ એ જ અમારો એક ધ્યેય છે. પાટીદાર સમાજ છે ને એકત્ર થઈને રહે છે અને એટલા માટે જ સૌ લોકો એકબીજાને ઓળખે સારી રીતે, એકબીજાને મળે અને સંબંધ જળવાય, સાથે જ બાળકોને સારા ટકા દર વર્ષે તે લોકો અભ્યાસમાં લાવી શકે તે માટે તેમને ઇનામ આપીને ખાસ કરીને તેમને પ્રેરણા આપવામાં આવી રહી છે, તેમનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શું કહેવા માગશો? 36મું સ્નેહ મિલન છે, સ્નેહ મિલનની અંદર કેટલી સંખ્યામાં આપણા સમાજના લોકો હાજર હતા, કેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું અને શું કહેશો ખાસ કરીને આ આયોજન પાછળનું મુખ્ય હેતુ જે પ્રમાણે સાહેબે કહ્યું, શું કહેશો? અમારા ત્યાં અત્યારે આજના જ સંમેલનમાં ઓછામાં ઓછા 1200થી વધારે સભ્યો હાજર હતા. બીજું 204થી વધારે એટલે લગભગ 255 જેટલા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે. બીજું કે આ જેટલા બી ઇનામો વિતરણ થયા છે એના ટોટલ ડોનર હતા. ભવિષ્યમાં બી આવતા 37મા વર્ષમાં બી અમને ભોજનદાતા અને ઇનામદાતાઓ મળેલા છે. 38મા વર્ષમાં ભોજનદાતા પણ મળેલા છે. એટલે અમને અમારા સમાજને અમારા જે કંઈ કારોબારી સભ્યો કે અધ્યક્ષ, પ્રમુખ કે મંત્રી કે જે બી છે એ લોકો
લોકોને કાર્યનો આગળ વધાવે છે. બહેનો જે અમારે કારોબારી સભ્યમાં બહેનો છે, હોદ્દેદારો છે, બધા જ એકમેક થઈને મહેનત કરે છે અને મહેનતનું ફળ અમને મળે છે. અને ઉત્તરોત્તર અમારું ઉત્તર દસકોઈ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમે સૌની સાથે આશા રાખીએ છીએ. ઉત્તરોત્તર પ્રગતિ કરે આશા રાખીએ છીએ તેવું કહી રહ્યા છે. ખાસ કરીને કારોબારી સભ્યમાં આપ પણ જોડાયેલા છો. દર વર્ષે આવું સ્નેહ મિલનનું આયોજન થતું હોય છે. આપને કેવી ઈચ્છા, આખું વર્ષ કેવી રીતે રાહ જોઈ રહ્યા છો અને આજે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આતુરતાનો અંત આવ્યો? આયોજનમાં એક વર્ષ અમે દર રવિવારે એક મિટિંગ કરીએ છીએ કે આયોજનમાં કંઈક નવીન સુધારા શું, વધારા શું, કોને માન આપવું, સન્માન આપવું, કોઈ રહી ના જાય. સમાજનો કોઈ વડીલ સદસ્ય, કોઈ યુવાન સદસ્ય અને કોઈ બાળક પણ જે પ્રેરણારૂપ છે એ ક્યારે રહી ના જાય અને એને સત્કારવામાં આવે એવા આયોજન માટે અમે દર રવિવારે મિટિંગો કરીએ છીએ. મિટિંગોમાં હળી મળીને કંઈક નવીન સુધારા કરવા, કોઈ સમજણ લાવી તો અમે સાથે મળીને પ્રયાસ કરીએ છીએ અને એમાં અમારા પરિવારના દરેક સભ્યો પણ અમને સપોર્ટ કરે છે. કહેવાની વસ્તુ એટલી જ કે પાટીદાર સમાજ અલગ અલગ સમાજોમાં વેચાયેલો છે અને એમાં એવું કહેવાય છે કે દસકોઈ સમાજ એ આર્થિક રીતે સૌથી સદ્ધર સમાજ છે. પાટીદારોના તમામ સમાજોમાં દસકોઈ સમાજ ઉત્તર દસકોઈ એ આર્થિક રીતે સૌથી સદ્ધર ગામડાવાળો સમાજ છે. આર્થિક રીતે સદ્ધર સમાજ છે અને તમામ લોકોને મદદ કરવા માટે સંપૂર્ણપણે તે હાજર રહે છે તેવું બેન ચોક્કસથી કહી રહ્યા છે. બેન, છેલ્લો સવાલ શું કહેવા માગશો? વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવતું હોય છે. દર વર્ષે ઇનામ વિતરણ કરવાથી વિદ્યાર્થીની અંદર ભણવામાં એક સારો ઉત્સાહ જાગે. આવતા વર્ષે સારું પરિણામ લાવીશું તો ક્યાંક ને ક્યાંક અમને પણ સારું ઇનામ મળશે. એક ઇનામની લાલચ હોય છે પણ એ લાલચ પાછળ બાળકનું ભવિષ્ય છુપાયેલું છે કારણ કે વધારે સારું પર્સન્ટેજની વાત છે. શું કહેશો? હા, આમાં એવું છે કે દરેક બાળકોને ઇનામનું પ્રોત્સાહન આપવા માટે અમે પ્રોત્સાહિત એટલા માટે કરીએ છીએ કે દરેક બાળકને એમ થાય કે આવતા વર્ષે આનાથી વધારે પર્સન્ટેજ લઈશું, ફર્સ્ટ ઇનામ લઈશું અને એની પાછળ એમ કે એ મહેનત કરતા રહે છે. અને દરેક બાળકો ઇનામ લેવા માટે થઈને જ અહીંયા દોડધામ કરતા હોય અને એ ઇનામ રૂપી જે આપણા સમાજના જે સભ્યો છે એ બી સાથે આવે અને એકબીજાને મળતા રહે. જે અત્યારે મોબાઈલનો જમાનો છે, મોબાઈલમાં એટલું બધું નથી મળાતું. જે અત્યારે આ સમાજની જે એકતા જાળવવા માટે અને સમાજના લોકોને એકમેક કરવા માટે જે અમારે આ બધા સભ્યોની મહેનત અને અમારા સમાજના જે દાતાઓ છે એ બધાના જ એમ કે સંમતિથી અને એકબીજાને એક મદદરૂપ થઈને આ સરસ એવો સમાજ એટલો ભેગો કરીએ છીએ જેથી કરીને બાળકો, પેરેન્ટ્સ બધા એકબીજાને ઓળખે અને અમારો સમાજ આમને આમ આગળ વધતો જાય. આમને આમ આગળ વધતો જાય તેવું ચોક્કસથી બેન કહી રહ્યા છે. આ તમામ ખાસ કરીને શું કહેવા માગશો આ કાર્યક્રમને લઈને? આ કાર્યક્રમથી દરેક સભ્યો, પરિવારના સભ્યોને, બાળકોને પ્રેરણા મળે અને હળીમળીને બધા એક રહે, દરેક એક સ્નેહ સંમેલન વખતે એકબીજાને મળી શકે. હવે દરેક ગામડાઓમાંથી દૂર થઈને શહેરમાં જતા રહ્યા, હવે એક મળી શકતા નથી એટલે મળવા માટે કાંઈક પ્લેટફોર્મ છે અને દરેક એકબીજા નજીક આવે, સંઘભાવના કેળવાય, મિત્રતા કેળવાય, એકબીજાને સપોર્ટ કરે અને બાળકો આગળ વિકાસ કરે એવી પ્રગતિ ઈચ્છા છે. ચોક્કસથી તો આ તમામ કારોબારી સભ્ય છે. મારા પાછળના દ્રશ્ય આપણે બતાવ્યા તમામ કારોબારી સભ્ય છે. ખાસ કરીને ઓગણજ ખાતે આવેલું છે ઉમિયા ફાર્મ અને ઉમિયા ફાર્મમાં ખાસ કરીને આજે 36મું સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તર દસકોઈ કડવા પાટીદાર ખાસ કરીને પ્રગતિ મંડળ દ્વારા ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું હતું. પાછળનો સ્ટેજ આપણે બતાવ્યા, સ્ટેજના દ્રશ્યો છે અને સ્ટેજ સાથે જ 1200 પાટીદાર સમાજના તમામ એવા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય કે તમામ એવા ઉચ્ચ અભ્યાસના તમામ એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામ વ્યવસ્થા સાથે ખાસ કરીને આ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રગતિ મંડળ દ્વારા ખાસ કરીને 36મું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું અને 36મા સ્નેહ મિલનની અંદર લગભગ 200થી વધારે વિદ્યાર્થીઓને બેગ, બુક્સ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે જ મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સ્નેહ મિલનનું કરવાનું પાછળનું મુખ્ય હેતુ પાટીદાર સમાજનું એટલું જ છે કે તમામ લોકો એકબીજાથી દર વર્ષે આવી રીતે જ મળતા રહે, એકબીજાને ઓળખતા જ રહે અને જો કોઈને મદદની જરૂર હોય તો અમે સૌ એકબીજાના સાથે મદદ કરીએ છીએ તેવું ચોક્કસ રીતે આશ્વાસન પણ આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે ઉત્તર કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને 36મું વાર્ષિક સ્નેહ મિલનના આયોજન ખાતે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અત્યારે ઉપસ્થિત છે. તેમની સાથે વાતચીત કરશું. મીરાબેન, ખાસ કરીને ઉત્તર કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. 36મું વાર્ષિક સ્નેહ મિલન જે આપ સ્નેહ મિલનમાં આવ્યા છો, શું કહેશો આ સ્નેહ મિલનને લઈને?
આ પાટીદાર સમાજનું જે સ્નેહ મિલન છે એ ખૂબ ભવ્ય આયોજન કર્યું છે અને મારો જ પરિવાર છે અને મારા જ પરિવારના સ્નેહ મિલનમાં આજે જ્યારે મેં હાજરી આપી છે ત્યારે મને ખૂબ ગર્વ થાય છે. અને પાટીદાર સમાજ હર હંમેશ કંઈ ને કંઈ સેવાકીય કાર્ય કરતું જ હોય છે અને હર હંમેશ આવા કાર્યો કરતું રહે એ માટે હું પાટીદાર સમાજને, મારા જ સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સર્વના આશીર્વાદ હર હંમેશ મને મળતા રહે. વાર્ષિક 36મું વાર્ષિક સ્નેહ મિલન છે. વર્ષો વર્ષથી સ્નેહ મિલનનું આયોજન થાય છે અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાય છે, દાતાશ્રી જોડાય છે. બાળકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક બાળકોને પણ ભણવામાં પ્રોત્સાહન મળે છે, તેને લઈને શું કહેશો? પાટીદાર સમાજનું સ્નેહ મિલનનું કારણ જ એ હોય છે કે નાના બાળકોને જે ઇનામ વિતરણ કરે છે એમનાથી બાળકોને પણ પ્રોત્સાહન મળે છે અને વડીલોને પણ એમ થાય છે કે આપણા જ બાળકો એટલે આપણો આવતીકાલનું ભવિષ્ય છે. આવતીકાલના ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું કાર્ય એ પાટીદાર સમાજ જ કરી શકે છે. બાળકોને પ્રોત્સાહન મળશે આનાથી અને બાળકો વધુ આવતા વર્ષે વધુ સારું માટે પણ આ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. બાળકો માટે શું કહેશો? બાળકોને પ્રોત્સાહન મળશે એટલે બધા બાળકો આવતા વર્ષે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ સ્ટેજ ઉપર કંઈ ને કંઈ ઇનામ મળે અને આગળ વધવાની એમની ધગશ જાગશે અને એના કારણે હર હંમેશ બાળકો આગળ ને આગળ વધતા જશે. છેલ્લો સવાલ, ગાંધીનગરની કામગીરીને લઈને શું કહેશો? ગાંધીનગરનો પદભાર આપની ઉપર છે. ગાંધીનગરને પદભાર ઉપર શું કહેશો? ગાંધીનગર મહાનગર હું જ્યારે પદભાર કર્યો છે ત્યારથી હું સતત કાર્યરત છું અને હું હર હંમેશ ગાંધીનગરના વિકાસના કામો કરવામાં તત્પર છું. અને ગાંધીનગર એક પાટનગર છે એટલે ત્યાં દરેક વિકાસના કાર્યો અમે સૌ સાથે મળીને કરીએ છીએ. સૌ સાથે મળીને તમામ કાર્યો કરી રહ્યા છે તેવું મેયર શ્રી ખાસ કરીને કહી રહ્યા છે. મીરાબેન પટેલ હતા, ખાસ કરીને તે સ્નેહ મિલનની અંદર પહોંચ્યા છે. આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર કડવા પાટીદાર ખાસ કરીને પ્રગતિ મંડળ દ્વારા આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહ મિલન એક 36મું વાર્ષિક સ્નેહ મિલન છે અને વાર્ષિક સ્નેહ મિલન ખાતે આ તમામ મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજ, અહીંયા સમસ્ત સમાજ પહોંચ્યું છે અને અહીંયા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ ઉપસ્થિત હતા. અને હવે અહીંયા જે બાળકો છે, જે અભ્યાસ કરતા બાળકો છે તેમને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે. દર વર્ષે જે સારું પરિણામ લાવે છે તેને લઈને પણ આ સ્નેહ મિલનનો ભાવ માત્ર એટલો જ છે કે સમાજના તમામ લોકો એકબીજાને ઓળખે, એકબીજાને મળે અને સાથે જ દર વર્ષે જે વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવતા હોય તો એમને ઇનામ આપવામાં આવે, જેથી કરીને આવનારા વર્ષમાં તે વધુ સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે અને સારું પરિણામ લાવી શકે અને સાથે જ સમાજના તમામ લોકો આ સ્નેહ મિલન થકી મળી એકબીજાને ઓળખી શકે, મદદરૂપ થઈ શકે તે માટેનું આ સ્નેહ મિલન ખાસ કરીને ગાંધીનગરના ઉમિયા ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.